નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએમ વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતાજી ઈશા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન મેળવતા શીખી ગયા. આજે આપણે અસતત વર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલનની ગણતરી શીખીશું. ઓકે, ચલો તો કરીએ શરૂઆત. અસતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલનની ગણતરી. બરાબર, અસતત વર્ગીકૃત માહિતી એટલે કે અસતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલનની ગણતરી. જો હવે એવો એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. પેજ નંબર 144 પર જોશો. ઉદાહરણ નંબર 15. એક વર્ગના 15 વિદ્યાર્થીઓની જાન્યુઆરી મહિનામાં ગેરહાજરીના દિવસોની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીના ગેરહાજર દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંક શોધો. બરાબર, ચલો હવે પ્રમાણિત વિચલન શોધવાનું છે ને. પ્રમાણિત વિચલન એના માટે ગેરહાજરીના દિવસો ચલ x તરીકે અને વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ f તરીકે આપેલી છે. તો સૌપ્રથમ આપણે ટેબલ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, તમને મેં વાત કરી હતી કે કોઈ પણ પ્રમાણિત વિચલનનો દાખલો આપણે શરૂ કરીએ તો એના માટે સૌપ્રથમ આપણે શોધવાનું શું આવશે તો કે મધ્યક. સૌપ્રથમ શું શોધવું પડશે? મધ્યક. તો અહીંયા પણ આ દાખલામાં આપણે સૌપ્રથમ શું મેળવવું પડશે? મધ્યક. જોઈએ, ચલો. ગેરહાજર દિવસોની સંખ્યા. ઉદાહરણ 15. ગેરહાજર દિવસોની સંખ્યા જેને આપણે કહેવાનું ચલ x. એ આપેલી છે 0 થી 4 ક્રમિક. 0, 1, 2, 3 અને 4. એને અનુરૂપ આપેલી છે વિદ્યાર્થીની સંખ્યા આવૃત્તિ f તરીકે. એ આપેલી છે આપણને 1, 3, 7, 3 અને 1. બરાબર, ચલો હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે તો કે આપણે સૌપ્રથમ મેળવવાનું છે મધ્યક. શું મેળવવાનું છે? મધ્યક. તો એના માટે પહેલા શું કરી લેવું પડશે તો કે આવૃત્તિ લખી રાખીએ એટલે આવૃત્તિનો સરવાળો કરી દઈએ એટલે n મળી જશે. 3 ને 1 4, 4 ને 4 8 ને 7 15, n બરાબર 15. હવે મધ્યક આપણે શોધવાનું કીધું છે એટલે મધ્યક આપણે ચેપ્ટર 3 મેળવતા શીખી ગયા. બંને કોલમનો શું કરી નાખવાનો? ગુણાકાર. એટલે આપણને મળે fx કોલમ અને પછી એનો કરી નાખવાનો છે સરવાળો. બરાબર, ચલો તો લઈશું આપણે. હવે આપણે અત્યારે માત્ર સીધી રીત એટલે કે જે આપણું સૂત્ર છે x - x બાર વાળું એ એક જ સૂત્રથી દાખલો ગણીશું. પછી સાથે સાથે એમાં બીજું સૂત્ર પણ શીખવી દઈશું એટલે કોલમ થોડા વધુ બનાવવાના થશે. બરાબર, એટલે એ જરા માઇન્ડમાં રાખજો. ચલો 0 × 1 એટલે 0,
3 1 3 7 2 14 3 3 9 અને 4 1 4. હવે એનો સરવાળો કરી લઈએ. 14 ને 4 14 26 ને 3 23 ને 4 27 ને 3 30. ટોટલ કેટલો થઈ ગયો? 30. હવે આપણે એનો મધ્યક શોધવાનો છે, પણ એના માટે પહેલા આપણે ટેબલ છે એ ટેબલ ડ્રો કરી નાખીએ. चलो હવે આપણે શોધી લઈએ મધ્યક. બરાબર, મધ્યક x બાર બરાબર સિગ્મા. હજુ આપણે શું કરીશું આનું? બરાબર, તો કે આનું સૂત્ર સિગ્મા fx અપોન n, સિગ્મા fx છેદમાં n. સિગ્મા fx આપણને મળ્યું 30, n બરાબર મળ્યા છે 15, માટે x બાર બરાબર કેટલા થઈ જશે? 15 2 30, એટલે x બાર બરાબર 2. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, મધ્યક આપણને કેવો મળ્યો? અપૂર્ણાંક કે પૂર્ણાંક? ઓકે, પૂર્ણાંક મળ્યો. જ્યારે મધ્યક આપણને પૂર્ણાંક મળે ત્યારે આપણે એના માટે સૂત્ર કયું વાપરીશું? તો કે x માઈનસ x બાર વાળું. તો અહીંયા આપણે સૂત્ર કયું લેવાનું છે? તો કે x માઈનસ x બાર વાળું. બરાબર, જુઓ તમે પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. તો હવે આપણે કોલમ કયું બનાવવાનું આવશે? તો કે x માઈનસ x બાર. પછી શું કરીશું? તો કે x માઈનસ x બાર નો સ્ક્વેર કરીશું, અને પછી એનો f સાથે પાછો ગુણાકાર, એટલે f ઇન્ટુ x માઈનસ x બાર સ્ક્વેર. આ આપણું x માઈનસ x બાર નું જે સૂત્ર છે એ સૂત્ર વાપરવા માટે થઈને આપણે આટલા કોલમ બનાવવાના છે. હવે પહેલું x માઈનસ x બાર નું બનાવીશું, પછી એનો સ્ક્વેર કરીશું, અને પછી એ સ્ક્વેર નો પાછો f સાથે મલ્ટીપ્લિકેશન કરીશું. બરાબર, ચલો તો ઝડપથી ગણતરી કરી લઈએ. જો x માઈનસ x બાર 0 માઈનસ 2 એટલે માઈનસ 2, 1 માઈનસ 2 એટલે માઈનસ 1, 2 માઈનસ 2 0, 3 માઈનસ 2 1, 4 માઈનસ 2 2. આનો સરવાળો ઓલવેઝ કેટલો થાય? x માઈનસ x બાર નો સરવાળો કેટલો થશે? હંમેશા 0. હવે એનો આપણે સ્ક્વેર કરી દઈએ. બરાબર, ચલો માઈનસ 2 નો સ્ક્વેર. હવે આ સ્ક્વેર વાળા કોલમમાં ઓલવેઝ બધું પ્લસ જ હશે. બરાબર, એટલે માઈનસ 2 નો સ્ક્વેર, 4 માઈનસ 1 નો સ્ક્વેર 1 0 1 અને 4. 4 ને 1 5, 5 ને 5 10. આનો ટોટલની આપણે આવશ્યકતા કે રહેશે નહીં, આપણે ખાલી જસ્ટ કર્યો છે, બાકી એનો ઉપયોગ કરવાનો આવશે નહીં. આપણે આનો ઉપયોગ આવશે. બરાબર, હવે આ કોલમનો આપણે શેની સાથે? f સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર, ચલો લખીશું 4 1 4 3 1 3 7 0 0 3 1 3 1 4 4. 4 ને 3 7, 4 ને 3 7, 7 ને 7 14. બરાબર, આ થઈ ગયું આપણું x માઈનસ x બાર નો સ્ક્વેર નો f સાથેનો મલ્ટીપ્લિકેશન. હવે આપણે લેવાનું છે સૂત્ર. હવે લેવાનું છે પ્રમાણિત વિચલનનું સૂત્ર. પ્રમાણિત વિચલન સૂત્ર છે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા f ઇન્ટુ x માઈનસ x બાર સ્ક્વેર અપોન n. તો x માઈનસ x બાર નો સ્ક્વેર આપણને મળ્યો 14 છેદમાં n એટલે 15. 14 ભાગ્યા 15 કરીએ. બરાબર, 14 ભાગ્યા 15 કરીશું. ત્યાં મળ્યા 0 પછી 9 પછી
3 રિપીટ થયા કરે છે આપણે પોઈન્ટ પછીના 4 આંકડા દર્શાવીએ 0.9333 હવે એનું રૂટ મેળવી લઈએ રૂટ મળ્યું 0.9660 માટે s બરાબર 0.9660 એટલે આશરે આપણે કહીએ તો 0.97 હવે એનો એકમ જોઈ લઈએ એકમ શું આપેલો હતો આપણને દિવસો શું આપેલો છે એકમ દિવસો એટલે 0.97 દિવસો આ થઈ ગયું પ્રમાણિત વિચલન x - x બાર વાળા સૂત્રની મદદથી હવે આમાં વિદ્યાર્થી મિત્રો જેમ આપણે પહેલામાં શીખ્યા હતા અવર્ગીકૃત માહિતીનો પ્રમાણિત વિચલનની જે આપણે ગણતરી શીખ્યા હતા એમાં એક તમને સૂત્ર શીખવાડ્યું હતું સિગ્મા x² / n - x બાર સ્ક્વેર √ આવું સૂત્ર તમને શીખ્યું હતું તો એ જ સૂત્રનો અહીંયા પણ આપણે એવા જ એ જ સૂત્ર નહીં પણ એમાં થોડોક ચેન્જીસ કરેલું સૂત્ર એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે જેને કહેવાય છે ટૂંકી રીત પરંતુ સૌપ્રથમ તમે આની નોંધ કરી લો આવી રીતે તમે એક કોલમ એક્સ્ટ્રા બનાવજો એની જગ્યા ખાલી રાખજો એ સમજાવું પછી એ પાછું લખજો બરાબર તો ઝડપથી પહેલા આટલું તમે લખી લો બરાબર ચલો પછી આમાં ટૂંકી રીત શીખવી દઉં આ જ રકમમાં ટૂંકી રીતનો ગણતરી શીખવી દઉં પછી આપણે પ્રમાણિત વિચલન પછી જે શોધવાનું છે બીજો પ્રશ્ન છે જો આ ટેક્સ્ટ બુકમાં ઉપર આપેલો છે હેડિંગમાં પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંક શોધો એમાં પ્રમાણિત વિચલાંક હજુ આપણે બાકી છે એ ટૂંકી રીત કરાવો પછી એ પ્રમાણિત વિચલાંક કરાવશું બરાબર એટલે ત્યાં સુધી પહેલા આ લખી લ્યો ઝડપથી ચલો લખાઈ ગયું હવે આપણે ટૂંકું સૂત્ર એટલે કે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે એમાં આપણે લેવાનું છે પહેલા fx² કોલમ કયો બનાવવાનું છે જ્યારે તમને એવું કીધું હોય ટૂંકી રીતે પ્રમાણિત વિચલન શોધો ત્યારે તમારે આ કોઈ કોલમ બનાવવાના નહીં 1 2 અને 3 x - x બાર આ ત્રણ કોલમ બનાવવાના નહીં સીધું fx અને પછી હવે જે બનાવું છું એ કોલમ આવશે fx² બરાબર શું થશે કે fx into એટલે કે fx ગુણ્યા x આ ખાસ યાદ રાખજો અને આ કોલમમાં હેડિંગમાં પણ આવી જ રીતે લખજો fx વર્ગ બરાબર fx ગુણ્યા x કારણ કે અહીંયા તમારી ભૂલ શું થાય છે કે ઉતાવળમાં fx² કીધું એટલે તમે કરી નાખો છો fx કોલમનો વર્ગ પણ હકીકતમાં fx કોલમનો વર્ગ કરવાનો નથી આપણે fx કોલમનો ફરીથી x સાથે ગુણાકાર કરવાનો છે એટલે કે
આ બે કોલમ, કયા બે કોલમ? તો કે આ x અને આ fx એ બંનેનો ગુણાકાર આપણે અહીં લખવાનો છે, બરાબર? ચલો તો લખીશું અહીંયા fx ગુણ્યા x 0, એના પછી 3 1 3, એના પછી 14 2 28, આ પછી 3 9 27, એના પછી 4 4 16, બરાબર? ચલો હવે એનો આપણે સરવાળો કરી નાખીશું. હવે એનો આપણે સરવાળો કરી નાખીએ. સરવાળો થયો 74. સરવાળો કેટલો થઈ ગયો? 74. હવે આપણે ટૂંકી રીત એવું હેડિંગ આપજો. ટૂંકી રીતે પ્રમાણિત વિચલન, બરાબર? ચલો ટૂંકી રીતે પ્રમાણિત વિચલનનું સૂત્ર S બરાબર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર સ્ક્વેર. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સિગ્મા fx સ્ક્વેર એ છે 74 છેદમાં n કેટલા આપેલા છે? 15 માઈનસ x બાર સ્ક્વેર. x બાર આપણને કેટલો મળ્યો તો? 2 નો વર્ગ. ચલો હવે કરી નાખીએ ભાગાકાર. 74 ડિવાઇડેડ બાય 15 એટલે 14 ભાગ્યા 15. વ્યાસ 4.93, 4 પોઈન્ટ પછી 93, 9 પછી 3 રિપીટ થાય છે, 9 પછીના 3 આપણે પોઈન્ટ પછીના 2 આંકડા રાખીએ, માઈનસ 4 2 નો વર્ગ, બરાબર? હવે 4.93 માંથી 4 બાદ કરીએ એટલે 0.93 રહેશે, એટલે આવશે એનું રૂટ. આપણે અહીંયા 3 અંક લખી દઈએ, બરાબર? પોઈન્ટ પછીના પોઈન્ટ 4.93 માઈનસ 4 એના 0.93 એનો રૂટ લો એટલે 0.96 માટે x બરાબર 0.96 આશરે 0.97 દિવસો, બરાબર? આ થઈ ગયું પ્રમાણિત વિચલન. હવે આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલાંક. શું જે પ્રમાણિત વિચલાંક? પ્રમાણિત વિચલાંકનું સૂત્ર થશે s છેદમાં x બાર. શું થશે? s છેદમાં x બાર. તો લઈ લઈએ આપણે પ્રમાણિત વિચલાંક બરાબર s બરાબર કેટલા છે? 0.97. x બાર કેટલું છે? 4. ભાગાકાર કરી લઈએ. 0.97 ભાગ્યા 4 એટલે ત્યાં આવશે આશરે 0. પ્રમાણિત વિચલાંક બરાબર 0.2425. 0.2425 એટલે આશરે આપણે લખીશું 0.24. આ થઈ ગયું પ્રમાણિત વિચલાંક. આ શું થઈ ગયું? 0.97 ભાગ્યા 4 ત્યાં હશે 0.2425 છે, બરાબર? જો જરા
પાઠ્યપુસ્તકની અંદર જે આન્સર છે એ આન્સરમાં થોડીક મિસ્ટેક હોય એવું લાગે છે, બરાબર? કે 0.97 ભાગ્યા તમારે n કરવાનું છે, સોરી x બાર કરવાનું છે, સોરી x બાર કેટલો આપેલો છે આપણને 4 માંથી 2 છે કે અહીંયા મારી મિસ્ટેક છે, જોજો x બાર મેં અહીંથી લખેલો છે, x બાર એક્ચ્યુઅલી આપણો કેટલો છે 2, એટલે કરેક્શન થશે આન્સરમાં પાઠ્યપુસ્તક નહીં પરંતુ મારા આન્સરમાં થોડી ઉતાવળ છે, જોજો પાઠ્યપુસ્તકનો આન્સર ઇઝ ઓકે બટ માય મિસ્ટેક હિયર અહીંયા x બાર આપણને કેટલું મળ્યું છે 2.97 ભાગ્યા 2 બરાબર 0.48 આશરે આપણે શું કહીશું એને 0.49 શું કહીશું 0.49 હવે ઓકે બરાબર. ચલો તો આ થઈ ગયું પ્રમાણિત વિચલાંક. હવે પ્રમાણિત વિચલાંકનું વિદ્યાર્થી મિત્રો આ એક જ સૂત્ર આવશે, બીજું કોઈ સૂત્ર આવશે નહીં, બરાબર? એટલે પ્રમાણિત વિચલાંક માટે આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર અલગ અલગ શેમાં આવશે? પ્રમાણિત વિચલનમાં સીધી રીતના આવશે, x - x બાર વાળું આવશે, fx વાળું આવશે, ટૂંકી રીતનું હજુ બીજું આવશે, d વાળું આવશે, બરાબર? તો એમાં આપણે અલગ અલગ સૂત્ર આવશે. બાકી પ્રમાણિત વિચલાંકનું આ એક જ સૂત્ર s/x બાર. ઓકે, ચલો તો આ એક કોલમ બાકી હશે લખવાનું, આ બાજુનું પોર્શન આખું બાકી હશે, બરાબર? એ ઝડપથી લખી લો તમે એટલે આગળ વધાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પાછું લખજો, આ ટૂંકી રીત તો કે છે પણ વૈકલ્પિક રીત પણ કે છે, વૈકલ્પિક સૂત્ર. હા, ટૂંકી રીત એક્ચ્યુઅલી ટૂંકી રીત ડી વાળા સૂત્રને આપણે કહીએ છીએ, પણ આ સૂત્ર પણ ટૂંકી રીતનું સૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. પાઠ્યપુસ્તકમાં એને વૈકલ્પિક સૂત્ર કીધું છે, પણ આપણે ઓળખીએ છીએ ટૂંકી રીતનું સૂત્ર, કારણ કે આમાં આટલા બધા કોલમ બનાવવા પડે છે. આમાં કોઈ કોલમ ખાસ બનાવવા નથી પડતા, એટલે ટૂંકું પડે છે, એટલે આપણે એને ટૂંકી રીત એવી રીતે યાદ રાખી છીએ. બાકી એક્ચ્યુઅલી ટૂંકી રીતનું સૂત્ર ડી વાળું, બરાબર? ચલો લખાઈ ગયું. હવે આગળ વધીએ. લખજો ખાસ વૈકલ્પિક સૂત્ર, ટૂંકી રીતનો શબ્દ લખજો પણ સાથે વૈકલ્પિક સૂત્ર એવું લખજો. જો હવે આપણે લઈએ છીએ ટૂંકી રીત ડી વાળું સૂત્ર. જો ઉદાહરણ નંબર 16, મોબાઈલની એક દુકાનમાં છેલ્લા 35 દિવસમાં વેચાયેલા મોબાઈલની વિગત નીચે આપેલી છે, તે પરથી વેચાયેલા મોબાઈલની સંખ્યાનું પ્રમાણિત વિચલાંક શોધો. ટૂંકી રીતનો ઉપયોગ કરો. ચલો આપણે લખીશું પહેલા ટૂંકી રીત, બરાબર? ચલો ટૂંકી રીત આપણી, જો વેચાયેલ મોબાઈલની સંખ્યા ચલ x તરીકે આપણને આપેલી છે. વેચાયેલ મોબાઈલની સંખ્યા આપણને ચલ x તરીકે આપેલી છે. ઉદાહરણ નંબર 16
16 વેચાયેલ મોબાઈલ સંખ્યા ચલ x જો એ આપેલી છે 5 થી ક્રમિક 5 6 7 8 9 10 5 6 7 8 9 અને 10 એના પછી આપણને આપેલું છે દિવસોની સંખ્યા આવૃત્તિ f તરીકે એ લખીએ એ છે 2 5 8 12 7 અને 1 ચલો હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું તો કે સૌપ્રથમ આપણે મેળવવાનું છે મધ્યક શું મેળવવાનું છે મધ્યક પણ વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે ટૂંકી રીતે ગણો એટલે આપણને ખબર છે ટૂંકી રીતમાં કેટલા કોલમ બનાવે છે એટલે પહેલા આપણે કોલમ બનાવી લઈએ પહેલા બનાવીએ d નું એના પછી fd નું અને એના પછી fd સ્ક્વેર બરાબર ચલો સૌપ્રથમ આપણે મધ્યક શોધવાનો છે બરાબર તો એના માટે શું કરીશું તો કે d કોલમ બનાવીશું d બરાબર x માઈનસ a હવે a બરાબર આપણે કોઈ પણ સંખ્યામાંથી લઈ શકીએ છીએ તમે ઈચ્છો એ સંખ્યા તમે લઈ શકો છો જો પાઠ્યપુસ્તકમાં મોટી સંખ્યા લીધી છે તમે 5 લઈ શકો 6 7 8 9 10 કોઈ પણ આપેલી આ x ની સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો અહીં આપણે પાઠ્યપુસ્તકને અનુસરીને આપણે ચાલીએ પાઠ્યપુસ્તકમાં a બરાબર 8 છે એટલે આપણે a બરાબર 8 લઈએ એવું જરૂરી નથી કે 8 જ લેવું તમે કોઈ કે મારે 5 લેવું છે ટીચર કોઈ કે મારે 6 લેવું છે કોઈ કે 7 કોઈ કે મારે 10 લેવું છે કોઈ કે 9 ગમે તે સંખ્યા આપેલી આ છે x એમાંથી તમે લો એટલે વાંધો નહીં બરાબર ચલો a બરાબર 8 લીધા હવે આપણે a કોલમ d કોલમ માટે x માંથી a બાદ કરીએ એટલે કે x કોલમ માંથી a બરાબર 8 છે એ માઈનસ કરતા જઈએ બરાબર 5 માઈનસ 8 માઈનસ 3 6 માઈનસ 8 એટલે માઈનસ 2 7 માઈનસ 8 એટલે માઈનસ 1 8 માઈનસ 8 0 9 માઈનસ 8 1 અને 10 માઈનસ 8 2 બરાબર એને આપણે ટોટલ કરવાનો નથી હવે આ કોલમ આપણે x સરવાળો કરી લઈએ n બની જાય 7 ને 8 12 ને 8 20 20 ને 8 28 32 n બરાબર 35 ઓકે ચલો હવે આપણે કોલમ કયું બનાવવાનું છે fd કોલમ કયું કોલમ fd કોલમ એટલે આ બંને કોલમનો ગુણાકાર કરીશું 3 ગુણ્યા -2 એટલે -6 એના પછી 5 ગુણ્યા -2 એટલે -10 8 ગુણ્યા -1 એટલે -8 એના પછી 12 ગુણ્યા 0 એટલે 0 7 ગુણ્યા 1 એટલે 7 અને 2 ગુણ્યા 1 એટલે 2 7 ને 2 9 બરાબર 9 પ્લસ અને અહીંથી માઈનસ સંખ્યા આપણી કેટલી રહેશે તો કે 10 ને 5 15 બરાબર માઈનસ 15 હવે એમ ન કરવું હોય તો કેલ્ક્યુલેટરમાં કરી શકો છો જે નિશાની અહીંયા છે પ્રેસ કરો -6 પછી શું છે -10 પછી -8 હવે +7 +7 +2 ઇઝ ઇક્વલ ટુ -15 હવે આપણે મધ્યક શોધીએ મધ્યક x બાર બરાબર હવે અહીંયા આપણે પ્રમાણિત વિચલન શોધો એવું કીધું નથી પરંતુ આપણે મધ્યક છે શોધવાનો છે કારણ કે ટૂંકીનો ઉપયોગ આવશે પહેલા રીતે બરાબર બાકી પ્રમાણિત વિચલન શોધો એવું આપણને કીધું છે એટલે બંને જગ્યાનો સીધો પ્રમાણિત વિચલન શોધો એવું કીધું છે એટલે બંનેનો ઉપયોગ આપણે કરવાનો થશે પ્રમાણિત વિચલનનો તે અને મધ્યકનો તે બાકી એવું કીધું હોય કે પ્રમાણિત વિચલન શોધો ખાલી પ્રમાણિત વિચલન ટૂંકી રીતે શોધો એવું કીધું હોય તો મધ્યકની કોઈ આવશ્યકતા રહેતી નથી બરાબર ચાલો લખીએ
x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n. a બરાબર કેટલા છે 8, સિગ્મા fd બરાબર કેટલા છે -15 અને n બરાબર કેટલા છે 35. 8 એમને ઉતારો, હવે આ માઈનસ થઈ જશે એટલે 15 ભાગ્યા 35 કરો એટલે ત્યાં મળશે 0.4285 એટલે 4285 એટલે આપણે કેટલા કરી નાખશું 4285 અત્યારે રાખીએ 0.4285. હવે બાદ બાકી કરીએ 8 માંથી 8 માઈનસ 0.4285 એટલે 0.5715 માટે x બાર બરાબર 0.5715 એટલે આશરે આપણે શું કહીશું 0.57 શું કહીશું 0.57. તો આ થઈ ગયો આપણો 8 માઈનસ 0.5715 એટલે 7. અહીંયા મિસ્ટેક થઈ શું થશે 8 માઈનસ 0.4285 એટલે 7.5715 એટલે 7.57 આશરે થશે 7.57 અને એ શું હતું વેચેલા મોબાઈલની સંખ્યા એટલે અહીંયા શું આવશે સંખ્યાનું જ લખવાનું. શું લખવાનું છે મોબાઈલ બરાબર. ચલો આ થઈ ગયું મધ્ય. હવે આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન. શું શોધવાનું આપણને કીધું છે પ્રમાણિત વિચલન. તો હવે એની આપણે ગણતરી કરવાની છે. હવે જો કોલમ આપણે એક બાકી છે જેનો ઉપયોગ આપણે પ્રમાણિત વિચલનમાં કરવાનો હતો એટલે આપણે નહોતું મેળવ્યું. હવે એ બનાવી દઈએ. હવે કોલમ બનાવવાનું છે fd સ્ક્વેર. fd સ્ક્વેર બરાબર શું તો કે fd * d. fd * d. તો આપણે આ fd કોલમનો આ d સાથે ગુણાકાર કરી અને અહીંયા આપણે લખીશું. ચલો તો ધ્યાન આપશો. -3 * -6 એટલે 18, -2 * -10 એટલે 20, -1 * -8 8, 0 1 * 7 7, 2 * 2 4. ચલો હવે આપણે એનો ટોટલ કરી લઈએ. બરાબર. જો ત્યાં મળ્યા આપણને 57. કેટલા મળે છે આપણને 57. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. પ્રમાણિત વિચલન. જો પ્રમાણિત વિચલનનું સૂત્ર લઈએ. S બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fd છેદમાં n એનો સ્ક્વેર. બરાબર. ચલો તો આપણે લઈએ સૂત્રમાં કિંમત મૂકીએ. સિગ્મા fd સ્ક્વેર આ fd સ્ક્વેર કોલમનો ટોટલ થયો 57 છેદમાં n. n એટલે 35 માઈનસ સિગ્મા fd. સિગ્મા fd કેટલું છે -15 છેદમાં n એટલે 35 અને એનો સ્ક્વેર. હવે આપણે લઈએ. જો 57 ભાગ્યા 35 57 ભાગ્યા 35 કરીએ એટલે ત્યાં મળે 1.6285 ના 86 આપણે કરશું. 1.6285 7 છે એટલે આપણે 86 કરીએ માઈનસ. હવે અહીંયા
15 નો વર્ગ 225 પ્લસ થઈ જશે, -15 નો વર્ગ કરીશું એટલે એ પ્લસ થઈ જશે, અને પછી 35 નો વર્ગ આપણે એક સ્ટેપ વધુ લખીએ, અહીંયા 225 અને અહીંયા 35 નો સ્ક્વેર એટલે 5 5 25 ને 3 4 12 એટલે 1225 બરાબર। હવે એનો ભાગાકાર કરી લઈએ, અહીંયા 1.6286 માઈનસ 225 ભાગ્યા 1225 એટલે 0.1837 હવે એની બાદબાકી કરી લઈએ બરાબર। ચલો 1.6286 માઈનસ 0.1837 એટલે ત્યાં આવશે અંડર રૂટ 1.4449। હવે એનો રૂટ મેળવી લો એટલે એ આવશે 1.2020 1.4449 એનો રૂટ એટલે આશરે s બરાબર 1.20 એટલે આશરે 1.20 એનો એકમ શું હતો જોઈ લ્યો તો જરા। એનો એકમ આપણે લખ્યો હતા ને મોબાઈલ, 1.20 મોબાઈલ। હા તો આ થઈ ગયું આપણે પ્રમાણિત વિચલાંક। હવે આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલાંક। શું શોધવાનું છે? પ્રમાણિત વિચલાંક બરાબર s છેદમાં x બાર, s છેદમાં x બાર। તો s બરાબર આપણને કેટલા મળ્યા હતા? 1.20 છેદમાં x બાર 7.57 માટે પ્રમાણિત વિચલાંક બરાબર 1.20 ભાગ્યા 7.57 એટલે આશરે 0.1585 આશરે આપણે એને કેવો હોય તો 0.16 પ્રમાણિત વિચલાંક 0.16 બરાબર। ચલો તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 16 ટૂંકી રીત બરાબર। ચલો ઝડપથી ગણી લો। ચાલો લખાઈ ગયું બરાબર। ચલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ। હવે નેક્સ્ટ વિડીયો આવશે એમાં અહીંથી આગળ આપણે વધીશું। ઓકે, ચલો આવજો।